સુરેન્દ્રનગર શહેરમાં 8 કરોડના ખર્ચે બની રહેલો સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીનો સીસી રોડ નિર્માણ થયાના માત્ર 3 જ દિવસમાં તોડી પાડવાની ફરજ પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। તંત્ર દ્વારા આ રોડમાં ટેકનિકલ ખામી હોવાનું કારણ આપીને તેને તોડી પાડવા મજબૂર બનવું પડ્યું હતું। પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડમાં આવી મોટી બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે જવાબદાર હાજર અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરે એજન્સી સામે તત્કાળ કડક પગલાં ભરવાની માંગ કરી છે। ત્યારે બનતો તો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કયા અધિકારીને આ રોડની ગુણવત્તા ચકાસવાની જવાબદારી હતી એ અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને વહીવટદારશ્રીને પૂછવા માંગીએ છીએ અને તે અધિકારી અથવા તો તે કર્મચારી ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શું પગલાં લેશે એ પણ અમે જાણવા માંગીએ છીએ। અમારી સ્પષ્ટ માંગણી છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી અને વહીવટદારશ્રી જો ભ્રષ્ટાચારને પોષવા અને ફૂલે ફાલવા ન દેવા માંગતા હોય તો આ અધિકારીઓ ઉપર, આ કર્મચારીઓ પર અને કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે નક્કર અને કાયદેસર કાર્યવાહી કરે। રોડ તોડવામાં આવ્યો જે કોઈ ટેકનિકલ કારણ હોય કે શું ખબર નથી, પણ જો આ રોડ તોડવામાં આવ્યો હોય તો ખરેખર આખા રોડની અંદર કોઈ પ્રોબ્લેમ છે કે કોઈ મટીરિયલમાં પ્રોબ્લેમ છે કે ખબર નહીં શું પ્રોબ્લેમ છે। કમિશનરશ્રીને અમારું નિવેદન છે અને અમારી અપીલ છે કે આખા રોડનું એકવાર સીમાંકન કરાવીને એક વખત ચકાસણી કરાવીને ખરાઈ કરીને પછી આ રોડ ચાલુ કરો।